તો મિત્રો સૌથી પહેલાં આપણે તમે જે પણ મિત્રો આ વિડીયોને જોવા માટે આવે છો તેમનો હું દિલથી આભાર માનું છું. તો હવે આજનો આપણો ટૉપિક છે કે આપણે આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર કેવી રીતે લિંક કરીશું. તો મિત્રો અત્યારે જ્યાં પણ જોઈએ આધાર કાર્ડમાં બહુ ભીડ હોય છે અને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર કેવી રીતે અપડેટ કરવો એ આપણને ખબર હોતી નથી. તો મિત્ર એ જ વાત પર હું આજે તમારા માટે વિડીયો લઈને આવ્યો છું કે આધાર કાર્ડની અંદર આપણે મોબાઈલ નંબર કેવી રીતે લિંક કરીશું, એ પણ ઘરે બેઠા. જે પેડ એજન્ટ છે જે આપણા ઘરે આવશે અને આપણા જ આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરી આપશે. તો મિત્રો ચાલો આજના આ વિડીયોની અંદર આપણે જાણીશું કે આધાર કાર્ડની અંદર આપણે મોબાઈલ નંબર કેવી રીતે લિંક કરીશું અને એની શી પ્રોસેસ છે એ તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું. તો મિત્રો જો હજુ સુધી પણ તમે આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, કારણ કે આવી જ જરૂરિયાતવાળી વિડીયો બધી જ તમને આ ચેનલ પર જોવા મળશે. તો મિત્રો ચાલો આપને આ વિડીયોને દ્વારા જાણીએ કે આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર કેવી રીતે લિંક કરીશું. તો સૌથી પહેલાં આપણે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈશું. તો એના માટે આપણે લખીશું IPPB પોર્ટલ. જે પહેલું જ ઓપ્શન આવ્યું છે તેના પર હું ક્લિક કરીશ. ત્યારબાદ આ રીતનું એક ડેશબોર્ડ આવી જશે. એમાં આપણે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક જે પહેલી જ વેબસાઇટ આપેલી છે તેના ઉપર ક્લિક કરીશું. જેવા આપણે ક્લિક કરીશું ત્યારબાદ આપણને આવી રીતે એક ડેશબોર્ડ જોવા મળશે. તો આપણને આની અંદર ઇન્ડિયન પોસ્ટ બેંકની વેબસાઇટ છે, જેના ઉપર આપણે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર કેવી રીતના લિંક કરીશું અને આમાં શું પ્રોસેસ કરવાની છે તેની તમામ માહિતી આ વિડીયોના માધ્યમથી હું તમને આપીશ. તો હવે આ રીતનો ડેશબોર્ડ આવી જાય ત્યારે ઉપર પર્સનલ લખેલું છે ત્યાં એના નીચે જ 3 કલરની આડી લીટી બોક્સમાં દોરેલી છે તેના ઉપર આપણે ક્લિક કરીશું. આ રીતનું ક્લિક કરીશું એટલે આ રીતના આપણા મેન્યુ ખુલશે. મતલબ કે જે કેટેગરીમાં આપણે જે કામ કરવાનું છે તે આપણે કેટેગરી સિલેક્ટ કરવાની છે. સર્વિસ ફોર રિક્વેસ્ટ જે નીચેથી 4થા નંબર ઉપર આપેલું છે તેના ઉપર આપણે ક્લિક કરીશું અને એની અંદર પણ 2 ઓપ્શન આપણને આપેલા છે. તો મિત્રો જુઓ, IPPB કસ્ટમર અને નોન IPB કસ્ટમર. તો જો તમે IPBના કસ્ટમર છો તો પણ સિલેક્ટ કરી શકો છો અને તમે પોસ્ટ ઓફિસ પેમેન્ટ બેંકમાં તમે હજુ સુધી કોઈ ખાતું કે કંઈક નથી કરાયું તો પણ આ સર્વિસનો તમે લાભ ઉઠાવી શકો છો. તો મિત્રો હવે આપણે નોન IPB કસ્ટમરનું ચેક કરીશું. તેના ઉપર આપણે ક્લિક કરીશું. હવે ત્યારબાદ આપણને આ રીતનું એક પેજ ઓપન થશે. તેમાં નોન IPB કસ્ટમર લખેલું છે અને એના નીચે જ સર્વિસ રિક્વેસ્ટ ફોર્મ ડોર સ્ટેપ બેન્કિંગ. તો આપણે જે પહેલું જ ઓપ્શન છે સર્વિસ રિક્વેસ્ટ ફોર્મ ડોર સ્ટેપ બેન્કિંગ, તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આપણને આ રીતનું સર્વિસ રિક્વેસ્ટ ફોર્મ ડોર સ્ટેપનું એક ફોર્મ ઓપન થશે. તેમાં આપણે ઘણી બધી સર્વિસ આપેલી છે. તો હવે આપણે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કેવી રીતે કરવો તેની સંપૂર્ણ માહિતી અહીંયાથી આગળ વધીશું. તો સૌથી પહેલાં આપણે આધાર મોબાઈલ નંબરનો અપડેટનો ઓપ્શન આપેલો છે તેના ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ આપણે સ્ક્રોલ ડાઉન કરીશું. જેવું આપણે સ્ક્રોલ ડાઉન કરીશું ત્યાં આગળ આપણને પહેલાં તો આપણે શું છે મિસ્ટર મિસિસ જે પણ હોય આપણે મિસ્ટર સિલેક્ટ કરી લઈશું. ત્યારબાદ તમારે તમારું નામ નાખવાનું છે. તો નામ નાખવા માટે હું કેપિટલમાં મારું નામ નાખી દઈશ. ત્યારબાદ હું મારી જે પણ અટક છે એને હું ટાઈપ કરી દઈશ. તો હું અટક ટાઈપ કરી દઉં છું. તો મિત્રો હવે તમારા પાસે જે પણ ચાલુ મોબાઈલ નંબર છે અત્યારે તે તમે ટાઈપ કરવાનો છે. તો હવે તમારો મોબાઈલ નંબર નાખી દો. હું મારો મોબાઈલ નંબર નાખી દઉં છું. જેવો મોબાઈલ નંબર નાખીશ, ઈમેલ આઈડી આની અંદર કમ્પલસરી નથી. જો તમારે નાખવું હોય તો નાખજો, નહીં નાખો તો પણ કંઈ પ્રોબ્લેમ જેવું નથી. તો હવે હું ડાયરેક્ટ એડ્રેસ લાઇનમાં મારું જે પણ એડ્રેસ છે એ હું ડાયરેક્ટ મારું એરિયાનું નામ નાખી દઈશ. ત્યારબાદ સેકન્ડ એડ્રેસમાં મારો વિસ્તાર લાગે છે એ લખી દઈશ. તો હું શ્રીજીપુરા શ્રીમ વિસ્તાર કરીને લખું છું.
અને મારો જે પણ હું એરિયા પિનકોડ છે એ એરિયા પિનકોડ હું અહીંયા નાખીશ. મિત્રો તમારે પણ તમારા એરિયામાં જે પણ પિનકોડ લાગતો હોય એ તમારે નાખી દેવાનો છે. ત્યારબાદ એ નીચે ઓપ્શન આપેલો છે કે નિયરેસ્ટ પોસ્ટ ઓફિસ. તો તમારા એરિયામાં જે સૌથી નજીકની પોસ્ટ ઓફિસ છે ને એ તમારે સિલેક્ટ કરવાની રહેશે. તો મિત્રો નિયરેસ્ટ પોસ્ટ ઓફિસ મેં જેવું સિલેક્ટ કર્યું એવું જ આ રીતની મારા નિયરમાં જેટલી પણ પોસ્ટ ઓફિસ આવેલી છે તે ઓપન થઈ ગઈ. તો હું મારા ગામની જ પોસ્ટ ઓફિસને સિલેક્ટ કરીશ, અથવા જ્યાં પણ તમને એવું લાગે કે મારે આ નજીકમાં છે તો એ પોસ્ટ ઓફિસ તમારે સિલેક્ટ કરવાની છે. તો હું વત્રા બીઓને સિલેક્ટ કરીશ અને ત્યારબાદ નીચે લિંકેડ આઈપીબીએ બ્રાન્ચ, મતલબ જે પણ આ પોસ્ટ ઓફિસ જોડે બ્રાન્ચ લિંક થયેલી છે, જે પણ ડિવિઝન લાગશે, જે પણ તમારું સર્કલ છે એ બધી માહિતી ઓટોફિલ થઈને ઓટોમેટિક અહીંયા આવી જશે. તો ત્યારબાદ તમારે નીચે અહીંયા લખેલું છે આની સ્પેસિફિક રિક્વેસ્ટ, તો એની અંદર તમારે જે પણ કંઈક લખવું હોય કે તમારે શું કરવાનું છે તો એની ડિટેલ નાખવાની રહેશે. તો એની અંદર હું લખી દઈશ કે મોબાઈલ નંબર અપડેટ, આ રીતનો હું મેસેજ નાખી દઈશ. ત્યારબાદ અહીંયા એગ્રીવાળો બોક્સ છે તેની પર હું ક્લિક કરીશ. હું ક્લિક કરીશ પછી અહીંયા કેપ્ચર કોડ આવશે. તો અહીંયા આપણે કેપ્ચર કોડ નાખવાનો છે. તમને જે રીતે સરખો વંચાય એવો જોઈએ. હા બસ જો આ રીતનો કેપ્ચર કોડ તમને જે મળી જાય કે સર આપણે ઉકલે એવો છે, વંચાય એવો છે, એ ટાઈપ કરી અહીંયા આપણે 03 પર, મતલબ કે જે મારો કેપ્ચર છે 1203 એ મેં ટાઈપ કરી દીધો છે. અને હવે હું સબમિટ બટન પર ક્લિક કરીશ. તો હું સબમિટ બટન પર ક્લિક કરું. હવે મેં જેવું સબમિટ કર્યું એવું જ અહીંયા બીજું એક પેજ ઓપન થઈ ગયું કે યોર સબમિશન હાઝ બીન સક્સેસફુલી, મતલબ કે આપણે જે પણ રિક્વેસ્ટ કરી મોબાઈલ નંબર અપડેટ કરવાની તે જે તે પોસ્ટ વિભાગમાં, મતલબ કે જે તમે બીઓ પસંદ કરી છે ત્યાં આગળ અહીંયા અરજી જતી રહેશે. પછી ત્યાંના પોસ્ટમેન છે ને તમારને કોન્ટેક કરશે અને તમારા ઘરે આવશે અને ઘરે બેઠા જ તમને મોબાઈલ નંબર અપડેટ કરીને આપશે. તો મિત્રો આ જ રીતે સિમ્પલ પ્રોસેસથી તમે ઘરે બેઠા આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર અપડેટ કરાવી શકો છો અને ક્યાંય પણ તમારે લાઇનમાં ઊભી રહેવાની જરૂર નથી, અને એ પણ માત્ર સરકારી રેટ ઉપર જ તમારો મોબાઈલ નંબર અપડેટ થઈ જશે. તો મિત્રો જો આ વિડીયો તમને ગમી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો કે આવી જ માહિતીવાળી વિડીયો તમને મળતી રહે અને તમારે ક્યાંય પણ જવાની જરૂર ના પડે, તમારું બધું જ કામ ઘર બેઠા થઈ જાય. તો મિત્રો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ, આભાર, જય ભારત.